માલપુરમાંથી ખેડૂતો છેતરાયા હોવાની મોટી વિગતો સામે આવી રહી છે। માલપુરમાં સોલાર કંપનીના નામે ખેડૂતો સાથે મોટું ટ્રેક્ટર કૌભાંડ આચરવામાં આવ્યું, જેમાં માસિક 17,000 રૂપિયા ભાડાની લાલચ આપીને કુલ 16 ખેડૂતો સાથે છેતરપિંડી કરાઈ। કૌભાંડીઓએ શરૂઆતમાં માત્ર એડવાન્સ રકમ ચૂકવી ખેડૂતોના ટ્રેક્ટરો પડાવી લીધા હતા। સમગ્ર મામલે 4 આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી। અમારે ટ્રેક્ટર આ ભાડા આપવાના અમારા સંબંધીના લીધે રિલેશનો હતા। એ લોકો અમારા રિલેશનથી વાત થઈ કે તમારો ટ્રેક્ટર કેવો ફરે છે, અમારો ફરે છે કે સોલરમાં કે તમારે આપવું છે, મેં કે આપવું છે। એટલા માટે અમે એકબીજાના સંબંધીના રિલેશનમાં આવ્યા અને પછી અમે ટ્રેક્ટરમાં 3 મહિનાનો કરાર કરી આ લોકો ઘેર આવ્યા મારું ટ્રેક્ટર લઈ ગયેલું બરાબર। હવે આ ભાડા કરાર અમારો કર્યો અને માલપુર ગયા તો માલપુર અમારા લગભગ અહીંથી 15 થી 16 17 ટ્રેક્ટર છે। આ લોકોને બધા રીતે સ્ટેમ્પ કરેલા છે ભાડા કરાર રિલેટિવ વાળા। એટલે પછી સમાજમાં તો મેં પણ પૂછ્યું તો મને પણ એમને કીધું કે 20,000 રૂપિયા 18,000 17,000 ભાડું આપે છે। એટલે ટ્રેક્ટર મેં પણ આપેલું છે, કરાર કરેલું છે અને આ મહિનો થતો તપાસ કરી તો ટ્રેક્ટર જોવા ના મળ્યું। એટલે મારા ખેડવાની સિઝન આવી, હપ્તાવાળા ઉઘરાણી કરતા પૈસાની જરૂર પડી એટલે આ લોકોને તપાસ કરી તો આ લોકો મળ્યા નહીં, ફોન પર રિસીવ ના કર્યો અને આ બધું અમે તપાસ આજુબાજુ તપાસ કરતો આ ફ્રોડ લોકો છે સમાચાર મળ્યા એટલે અમે રિટર્ન આવીને પોલીસ સ્ટેશને અમારી ફરિયાદ નોંધાઈ છે અને અમારી માંગ છે કે આ લોકો ઝડપે અમને ટ્રેક્ટર પરત કરે તો પોલીસ અમને મદદ કરીને ટ્રેક્ટર અપાવે એવી અમારી માગણી છે।